મારું નામ બળદેવ ચાવડા. હવે અહીંયા પ્રશ્ન એ હ કે એમની રાહ જનતાને જોવી પડે કે સાહેબ ક્યારે આવે, સાહેબ ક્યારે આવે. સાહેબ હવે રેગ્યુલર ટાઈમે આવતા ના હોય ને એવું ચોખ્ખું દેખાયું. અત્યારે તમે ટાઈમ જોઈ લો, અત્યારે ટાઈમ થયો 11:37, બરોબર. તો હજુ મામલતદાર સાહેબ કે ટીડીઓ સાહેબ હજુ અહીંયા કોઈ એમની ચેમ્બરમાં દેખાતું જ નહીં. અહીંયા આપણે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, ગરીબોના હકના અધિકારો માટેના આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને ગામની અંદર ગંદુ પાણી, ગટરનું પાણી અને પીવાનું પાણી એ મિક્સ થઈને આજે જનતાને પીવું પડે. અને આ લોકો સાંભળવા તૈયાર નહીં. અમે જ્યારે આવીએ ત્યારે આ લોકો ટાઈમસર કોઈ આવતું નહીં. આ કચેરીની અંદર પાણીની પાણી પીવાની વ્યવસ્થા નહીં. અને અહીંયા કોઈ ટાઈમસર નોકરી પણ હાજર થતું નહીં. ઠેર ઠેર અંદર ગંદકીના જે ઢગ જોવા મળ્યા છે. ગંદકીના તો ઢેર ઢગલા થઈ ગયા. સરકાર સ્વચ્છતા દેખાતી નહીં. સરકાર કરોડો રૂપિયા સ્વચ્છતા માટે સરકાર ફાળી જ દે છે. પણ તંત્રને વાપરવું હોતે નહીં વાપરતું. શીખો શું કરી રહ્યા છે સરકાર? આ જનતાના ટેક્સના પૈસા કોઈ સુવિધા જેવું લાગ્યું અત્યારે? તમને આ કચેરીમાં ગંદકી અને સ્વચ્છતા બાબતે કેવું અનુભવ થાય? અરે તમને ચોથી સ્વચ્છતા દેખાય? સરકાર આટલા રૂપિયા વાપરો, ચોથી સ્વચ્છતા દેખોણી. ત્યાં પાણીનું કુલર પણ નીચે બંધ જ છે. હવે પબ્લિક જાય તો ક્યાં જાય? અહીંયા કોઈ તાલુકા પંચાયતના કામથી કોઈ આવ્યું હોય તો એ જનતા પાણી ક્યાં પીવા જાય? અહીંયા જે આવકના દાખલા છે કે તેમજ કોઈ સરકારી કામકાજના દસ્તાવેજ માટે આવતું હોય તો કેટલા ગામની પબ્લિક અહીંયા આવી રહી છે? અહીંયા 36 ગામનો તાલુકો, 36 ગામની પબ્લિક અહીંયા અવર જવર કરતી જ હોય તાલુકાની અંદર. એમના કોઈ પણ નાના મોટા કામ લઈને, કોઈ પ્રશ્નોને લઈને અહીંયા આવતા જ હોય. તો આ સરકારી બાબુઓ ટાઈમસર નહીં આવતા એ અત્યારે તમે ખુદ જોઈ રહ્યા હો. અત્યારે આપણે મામલતદાર સાહેબને કચેરી ચેમ્બરમાં ગયા તો એમને પણ હાજર નહીં. અત્યારે ટીડીઓ સાહેબની ચેમ્બરમાં આવ્યા, એમને પણ હાજર નહીં. તો કોઈ તો અધિકારી જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ હાજર, કે અહીંયા જનતા પોતાના પ્રશ્નો લઈને આવશે તો જવાબ કોણ આપશે? શનિ રવિ અને સોમવારનો ઉઘડતો દિવસ છે અને એ દિવસે જો પણ અધિકારી હાજર ના હોય તો 2 દિવસની રજા હોવા છતાં ત્રીજા દિવસે એમને ટાઈમસર હાજર નહીં થતા.